વાત કરીશું વડોદરાથી। વડોદરાના સાવલીનગરમાં ગટરનો ઉભરાતો પાણી અને ગંદકીના કારણે લોકો ભારે પરેશાન થઈ ચૂક્યા છે। ભીમનાથ મહાદેવ મંદિર તરફ જતા ભક્તોને ગટરના પાણીમાં પગલાં મૂકતા અને વાહન હંકારતા મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે મંદિર માર્ગ પર દબાણ વધી અને રસ્તો સંકુચિત બની ગયો છે, જેના કારણે 4 વ્હીલર અને 2 વ્હીલર બંને વાહન ચાલકોને મહા અદડાઈ અનુભવવી પડી રહી છે। ખાસ કરીને ખાડાઓમાં ભેગો ગંદુ પાણી બાળક અને વિદ્યાર્થીઓ માટે પણ મુશ્કેલી પ્રાથમિક સુવિધા પાડવામાં બિલકુલ નિષ્ફળ ગયેલી છે। છેલ્લા 3 મહિનાથી ભીમનાથ મહાદેવ જવાના રસ્તા પર જ્યાં ત્યાં ગટરો ઉભરાય છે, ગંદકીથી પાણી ખદબદેલું છે અને બે બાજુ દબાણો, ભીમનાથ મંદિર છતાં બે બાજુ રસ્તા પર દબાણો છે અને અમે ચીફ ઓફિસરને આ બાબતે વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી છે, પણ ચીફ ઓફિસર સ્થળ પર હાજર નથી અને એક જ જવાબ હોય છે કે હું ગાંધીનગર છું, કલેક્ટરની મિટિંગમાં છું, સંકલનમાં બેઠેલો છું। તો આ ગંદકી અને આ દબાણો ક્યારે દૂર થશે અને ભીમનાથ જેવા ગંગોત્રી સ્કૂલ જેવી સ્કૂલે જતા રાહદારીઓ એટલા પરેશાન થાય છે, તો આપણે